પ્રતિબિંબની પાર. પ્રકરણ 9. બા સાહેબને વળાવવા અમે પગથિયા સુધી ગયા. જુવાનસિંહ વરંડામાં જ ઊભો હતો. મહેમાનોને ઉપરના કમરામાં મૂકી આવજે જુવાનસિંહ, બાએ જતાં જતાં પણ હુકમ આપ્યો. તેમની ગાડી ગઈ ત્યાં સુધી અમે ઊભા રહ્યા અને વળી પાછા પેલા કમરામાં આવ્યા. અમારી પાછળ જ જુવાનસિંહ આવ્યો હતો. જુવાનસિંહ, હું તમને બોલાવીશ. માધવીએ તેને વિદાય કર્યો. તે અમારો સામાન લઈ જવા આવ્યો હતો. માધવી, તેને સામાન તો લઈ જવા દેવો હતો ને, મેં કહ્યું. શું કામ? કેતન, આપણે રાત્રે અહીં જ રોકાઈશું, માધવી બોલી. રોકાઈશું એટલે? આ કમરામાં કેતન. પણ માધવી, બા સાહેબ કહીને ગયા છે કે આપણે ઉપરના કમરામાં. ઓહ કેતન, તને આશ્ચર્ય નથી લાગતું? મેં અને તે, આપણે બંનેએ અહીંયા વોર્ડરોબમાં કેટલી બધી ચીજો નજરો નજર નિહાળી હતી. અરે, ડ્રેસિંગ ટેબલના ખાના પણ ભરેલા હતા. એ ચીજો ગઈ ક્યાં? કેવી રીતે? વી મસ્ટ ફાઇન્ડ આઉટ. માધવી, આપણે એ રહસ્ય શોધવાની જરૂર નથી. તને ડર લાગે છે કેતન? માધવીએ પ્રશ્ન કર્યો. માધવીએ જો પેલા આઈનામાં મારે બદલે મારું હાડપિંજર જોયું હોત તો કદાચ તેણે આવો પ્રશ્ન કર્યો ન હોત. ડરવાનો પ્રશ્ન નથી માધવી, આપણે આરામ કરવા આવ્યા છીએ, મેં કહ્યું. મને તો આઈનામાં જોયેલા દ્રશ્યનો ડર લાગ્યો જ હતો. તો બીજું શું કરી રહ્યા છીએ? તે બોલી. મેમ સાહેબ, એકાએક બારણેથી અવાજ આવ્યો અને હું ભડક્યો. મને સાચે જ વારંવાર થડકાટ થતો હતો, પણ એ જુવાનસિંહ હતો. આપને માટે દૂધ અહીં લઈ આવું કે કમરામાં મૂકી દઉં? અહીં જ લઈ આવો ને જુવાનસિંહ, માધવી બોલી. જુવાનસિંહ ટ્રે સાથે જ આવ્યો હતો. તે કમરામાં આવ્યો. શુક્લકડો ઊંચો, બેઠેલા ડાચા, ધોળી મૂછો, ધોળા ફગ કાનશિયા, માથે ગુલાબી ફેંટો, એક કાનમાં મરચી, દાંત વગરનું મોઢું, ધોતિયું ખમીસ અને ખાખી કોટમાં સજ્જ એ આદમી રજવાડી ઠાઠના જર્જરિત અંશ જેવો લાગતો હતો. તેણે દૂધના ગ્લાસ સાથેની ટ્રે ટીપોય પર મૂકી. જુવાનસિંહ, કેટલા વર્ષથી આ મહેલમાં નોકરી કરો છો? માધવીએ પૂછ્યું. યાદ પણ રહ્યું નથી મેમ સાહેબ, અમારા બાપ દાદાએ જાસૂસ સ્ટેટની નોકરીમાં હતા. નાનપણથી આ મહેલમાં કામ કરું છું. તો તમે કેસરને જોઈ હશે? માધવીએ પૂછ્યું. જુવાનસિંહે કશો જવાબ ન આપ્યો. તેના ખભા પરના ગમછાને છેડે હાથ લૂછતો જાણે તેણે સાંભળ્યું જ ન હોય તેમ તે ચાલવા માંડ્યો. માધવી ઝડપથી તેની પાછળ ચાલી. તેનાથી આગળ થઈ અને તેણે જુવાનસિંહને લગભગ આંતર્યો. તમે મને જવાબ ન આપ્યો જુવાનસિંહ, તમે કેસરને જોઈ હશે ને? કેસરબાની વાત કરો છો? તેણે વિવેકથી કહ્યું. કેસરને કેસરબા કહીને સંબોધવા જોઈએ તેવો ઠપકાનો રણકાર પણ એ શબ્દોમાં હતો. હા, કેસરબા. જોયા હતા, નાનપણમાં. 12-13 વર્ષનો થયો ત્યારે તો બા વૈકુંઠવાસી થયા હતા. કેવા હતા કેસરબા? માધવીએ પૂછ્યું. બેસો ને જુવાનસિંહ, માધવીએ તેને બેસાડ્યો. જુવાનસિંહ ફરસ પર બેઠો. મહેલના ચોકીદારે તે વખતે રાતના 9ના ડંકા વગાડ્યા હતા, પણ વાતાવરણ વાદળમઢ્યું હતું, એટલે અડધી રાત થઈ હોય તેવો માહોલ હતો. હા જુવાનસિંહ, કેસરબા કેવા દેખાતા? એ તો કેમ કરીને કહેવું મેમ સાહેબ, એ તો સાક્ષાત લક્ષ્મી હતા. કંચન જેવો દેહ અને ઠસ્સો પણ એવો જ. આ આઈના સામે બેસે ત્યારે માં સરસ્વતી જેવા લાગે. વાળ છૂટા મેલ્યા હોય તેમની દાસી, વાળમાં મગમગતું ધૂપેલ નાખતી હોય અને વાળ જોયા હોય તો નવાઈ લાગે. આ આખી બેઠક ઢંકાઈ જાય અને ફરસ પર બોરિંગની જોડની જેમ બે જોડી શેરો પથરાય. તે દરિયામાં પડે તો ભલભલા તરવૈયા મોંમાં આંગળા નાખી જાય. સહેજે ડર નહીં. ઘોડો તબડાવે તો રણમલ બાપુને હાવ કહેવરાવે. નિશાન લે તો 100 કદમ દૂરથી ડબ્બું તોડી નાખે. અને બા જ્યારે ભજન લલકારે ત્યારે શિવજી સાખે સાખ આવીને ઊભા હોય તેવું લાગે. જુવાનસિંહ ક્યાંક અગમના ઊંડાણમાં જોઈ રહ્યો હોય તેમ આઈના તરફ જોઈને બોલ્યો. માં જગદંબા હતી એ, માં જગદંબા. અંગ્રેજ અફસર આવે તો ફટાફટ અંગ્રેજીમાં બોલે તો અંગ્રેજ પણ મોઢામાં આંગળા નાખે. અને વાડીએથી તેમના મુકાદમના નાગલા પુગલા છોકરા આવે અને માની જેમ તેમને નવરાવે ત્યારે સાવ નાનકડી છોડીની જેમ પાણી ઉલાળે. અને છતાંય જુવાનસિંહે આખો દરિયો ઓગળી જાય તેટલો નિસાસો નાખ્યો. હું આઈના તરફ તાકી રહ્યો હતો. એ તિલિસ્મી આઈનામાં એક ભયાનક દ્રશ્ય જોયું હતું. માધવીએ ઘરડા નોકરની નજીક સરી. તો ગુજરી કેવી રીતે ગયેલા? હવે એ તો આપણને ખબર નથી, લોકવાયકાઓ છે. કોઈક કહે છે કે દરિયામાં ભૂસકો મારતા ખડક સાથે માથું અફળાયું. કોઈક કહે છે ઘોડા પરથી પડ્યા. કોઈક વળી કહે છે કે આ ઝરૂખેથી પડ્યા. અમે તો નાના હતા. બા સાહેબ કહેતા હતા કે કેસરબાની આભા કમરામાં મોજૂદ છે. આભા એટલે મેમ સાહેબ?
એટલે એમનું તેજ, માધવી વિવેકથી બોલી. પણ જુવાનસી સમજ્યો નહીં, એટલે તેણે ઉમેર્યું, તેમનો આત્મા. ગુજરી ગયેલાની શું વાત કરવી, તે બોલ્યો. તે વાક્ય પૂરું કરે તે સાથે જ મહેલની વીજળી અચાનક બંધ થઈ. એક ક્ષણ માટે મારા હૃદયના ધબકારા જાણે સ્થગિત થઈ ગયા હોય તેવું મને લાગ્યું. તમે એમ જ બેસી રહેજો, જુવાનસી બોલ્યો. આજકાલ વીજળીના ધાંધિયા વધી ગયા છે. અને ઊભો થયો. મારી સુટકેસમાં ટોર્ચ છે જુવાનસી, મેં કહ્યું. વાંધો નહીં, હું ફાનસ કરું છું, તે બોલ્યો અને કમરાની બહાર ચાલ્યો ગયો. કેસરબાના કમરામાં અંધકાર છવાયો. હું માધવીની નજીક સર્યો. દરિયા પર પડતા વિશાળ ઝરૂખાના બારણામાંથી એકદમ ઠંડો પવન ફૂંકાયો. વાદળનો આછો ગડગડાટ અને ઝરૂખાના તળિયે ઝીંકાતા મોજા સન્નાટામાં વધુ ઘેરા અને ભયાનક લાગતા હતા. દરિયાના પાણી પર વાદળોમાંથી ચડાઈને આવતું ચંદ્રનું અજવાળું મોજાને કારણે ઉભરાતા ફીણ પર પડતું અને ચળકતું. મારી નજર આઈના તરફ ગઈ. હું તાકીને જોઈ રહ્યો. આયનાની ભીતરમાં એક ખૂણે મીણબત્તી જલતી હોય તેવો ભાસ મને થયો. માધવી, હું બોલવા જતો હતો ત્યાં જ કમરાના પ્રવેશદ્વારમાં ફાનસનું અજવાળું પથરાયું. અમારે ફાનસ અને મીણબત્તીઓ હાથવગી રાખવી પડે છે. પહેલાં તો મહેલમાં જનરેટર ચાલતું, જુવાનસી કમરામાં પ્રવેશતા બોલ્યો. ફાનસના અજવાળામાં આખા કમરાનું ડાયમેન્શન કંઈક બદલાઈ ગયું હોય તેમ લાગતું. મેં સાચવીને આઈના તરફ જોયું. મીણબત્તી જેવો આભાસ ચાલ્યો ગયો. ફાનસના અજવાળે અમારા પડછાયા સીલિંગ પર પથરાતા હતા. જુવાનસીએ ફાનસ ટીપોય પર મૂક્યું. તેના હાથમાં મોટી મીણબત્તીઓનું પેકેટ પણ હતું. આ ઉપાધિ છે, તે બોલ્યો. બરાબર તે જ વખતે કોઈએ પથ્થરનો ઘા કર્યો હોય અને પથ્થર ઝરૂખાના બારણા સાથે અથડાયો હોય તેમ ભારે જોરથી કોઈ ચીજ બારણા સાથે અથડાઈ. હું અને માધવી બંને ચોંકી ઉઠ્યા. બીજી જ સેકન્ડે ફરી એવો જ અવાજ આવ્યો. અમે બંને ઊભા થઈ ગયા. જુવાનસીએ ફાનસ ઉઠાવ્યું. ઝરૂખાના બારણા તરફ ગયો. આખો ઝરૂખો પાણીથી ભીંજાઈ ગયો હતો અને બારણા પાસે બા સાહેબે દરિયામાં નાખી દીધેલા રાઇડિંગ શૂઝ, નેતર પર ચામડું મટેલું બેટન, ભીની થઈ ગયેલી બ્રીચીસ, શર્ટ અને જોકી કેપ પડ્યા હતા. દરિયાના મોજાની જંગી છાલક સાથે જ કદાચ એ ચીજો પાછી આવી હશે. ફાનસના અજવાળે જુવાનસી એ ચીજો તરફ જોઈ રહ્યો. પછી એક ફાનસ લઈને ડ્રેસિંગ રૂમ તરફ લગભગ દોડીને ગયો. કમરામાં અંધારું રેલાયું. તે થોડી પળોમાં આફળો ફાફળો બહાર આવ્યો. ફાનસ કમરાની મધ્યમાં મૂક્યો. ઝરૂખા પાસે પડેલા રાઇડિંગ શૂઝ ઉઠાવ્યા. શૂઝમાં પાણી ભરાયું હતું. તેણે પાણી ખાલી કર્યું. બાજુમાં પડેલી બ્રીચીસ ઉઠાવી. શર્ટ અને કેપ અને બેટન ઉઠાવી. બધામાંથી પાણી નીચોવ્યું. ડ્રેસિંગ રૂમમાં ગયો. એ ચીજો તેણે પાછી વોર્ડરોબમાં મૂકી. એ શું કર્યું જુવાનસી? એ ચીજો, માધવી બોલી. એ ચીજોને અડવાની જરૂર નથી મેમ સાહેબ. એ વોર્ડરોબમાં ભલે પડી રહી. એ કોઈકે બહાર ફેંકી હશે. હા, બા સાહેબે જ બહાર ફગાવી હતી. બા સાહેબે એ ચીજો ફેંકી હતી ત્યારે જુવાનસી હાજર ન હતો, છતાં તેની અટકળ બરાબર હતી. બા સાહેબે શું કામ એમ કર્યું? તેમને ખબર તો છે કે એ ચીજો ત્યાં જ રાખવાની છે, જુવાનસી બબડ્યો. મને અને માધવી બંનેને નવાઈ લાગતી હતી કે એ ચીજો પાછી આવી કેવી રીતે? દરિયામાં ભરતી હોય અને દરિયો જે ચીજો તાણી ગયો હોય તે પાછી ફેંકે તે વાત સમજાય તેવી હતી. પણ આમ લગભગ કમરામાં જે ચીજો આવી પડે તે વધુ પડતી વાત હતી. શું કામ એ ચીજો વોર્ડરોબમાં રાખવી પડે છે? માધવીએ પૂછ્યું. એ બધું આપને નહીં સમજાય. ચાલો, હું તમને તમારા કમરામાં મૂકી આવું, તે બોલ્યો. નહીં જુવાનસી, માધવીએ કહ્યું. માધવીનું આ જ દુઃખ હતું. કોઈ વાતનો છાલ છોડવા તૈયાર નહીં. કમરામાં જે ઘટનાઓ બની હતી તેને કારણે મને ખાતરી થઈ ગઈ હતી કે આ કમરામાં કોઈનો આત્મા રહે છે. મેમ સાહેબ, મેં આપને કહ્યું કે... નહીં જુવાનસી, અહીંયા જે ઘટના બને છે તે મને સમજાશે નહીં ત્યાં સુધી હું અહીંથી ખસવાની નથી. આજે આ કમરામાં, આ વોર્ડરોબ, આ ડ્રેસિંગ ટેબલ, બધામાં ભરપૂર ચીજો હતી. અમે દરબારગઢમાં જઈને આવ્યા ત્યારે બધું ખાલી હતું. બા સાહેબે આવીને આ ચીજો તમે હમણાં વોર્ડરોબમાં મૂકી આવ્યા તે ચીજો બહાર ફગાવી દીધી હતી. તે પાછી આવી અને તમે કહો છો કે એ ચીજો અહીંથી ખસેડવાની નથી. જુવાનસી, અહીંયા ભેટ શો છે? મેમ સાહેબ, બધી વાતોના કારણ નથી હોતા. ઈશ્વરની લીલા ન્યારી છે. ઘરડો જુવાનસી પણ બા સાહેબની જેમ બોલ્યો. જુવાનસી, તમે મને વાત નહીં કરો તો હું ઉપરના કમરામાં જઈશ નહીં. શી વાત છે? આ કમરામાં કોઈનો આત્મા ફરે છે? અહીં ભૂત થાય છે કે શું? માધવી બોલી. મારી દશા વિચિત્ર હતી. માધવીને હું રોકવા માંગતો હતો કારણ મને ડર લાગતો હતો
તેમ છતાં માધવી જેટલી જિજ્ઞાસા મને થતી હતી. જુઓ મેમ સાહેબ, વરસાદના દિવસો આ મહેલમાં ભારે હોય છે, જુવાનસિંહ બોલ્યો. મતલબ? કેસરબાનું મૃત્યુ થયું ત્યારે ભારે વરસાદ પડતો હતો. પણ તેને અને આ ચીજોને શો સંબંધ? માધવીએ પૂછ્યું. એ મને ખબર નથી. તમે વાત ઉડાવો નહીં જુવાનસિંહ, માધવીએ જગ પકડી હતી. કેસરબાનું મૃત્યુ કેવી રીતે થયું હતું? શાથી થયું હતું? એ કંઈ જ ખબર નથી. જુવાનસિંહ, માધવીએ ઘરડા નોકરની સામે તાકીને જોયું. જુવાનસિંહ, તમને કેસરબાના સોગંદ, જો તમે મને વાત નહીં કરો તો વોર્ડરોબમાં જે ચીજો તમે મૂકી આવ્યા છો એ ચીજો હું ફરીથી દરિયામાં ફેંકી દઈશ. માધવીને ખ્યાલ આવ્યો હતો કે એ ચીજો અગત્યની હતી. જુવાનસિંહ એ ચીજોથી ડરતો હતો, યા તો તેને માટે એ ચીજો ત્યાં જ રહે તે જરૂરી હતું. જુવાનસિંહ થડકી ઉઠ્યો હતો. એ બ્રીચીસ, એ જોડા, એ શર્ટ, બેટન, બધું ત્યાં જ રહેવા દેવાનું છે. તેને અડશો નહીં મેમ સાહેબ, તે બોલ્યો અને પછી ઝરૂખા સામે જોઈ રહ્યો અને ધીરેથી બોલ્યો. એ તો દેવી હતા, દેવી. રણમલ બાપુના ઓરમાન બહેન, સર પ્રતાપસિંહ જાડેજા, જાસોદના રાજવીના બીજા રાણીની કુખે અવતરેલા એકના એક દીકરી, પણ લાખોમાં એક. કેસરબા જેવી રૂપાળી ઓરત આ મલકમાં ક્યારેય જન્મી નથી અને જન્મશે પણ નહીં. તેમની 16 વર્ષની ઉંમરે તો આ લક્ષ્મી જેવા ઝળહળા રૂપ કેસરબાએ ધર્યા હતા અને પ્રતાપસિંહ બાપુ તેમને જીગરના ટુકડાની જેમ રાખતા, દીકરાની જેમ ઉછેરતા અને રણમલ બાપુ તો એ બહેનનો પેડોબોલ ઝીલતા. પણ ઘરમાં આવી રૂપરૂપના અંબાર જેવી દીકરી હોય તેને સુખ ન હોય મેમ સાહેબ. દીકરી એટલે પારકી અમાનત. પ્રતાપસિંહ બાપુ માટે એ વાત ભારે મુસીબતની હતી. કેસરબાને માટે લાયક મૂર્તિઓ ક્યાંથી ગોતવો? જુવાનસિંહ ભારે વિષાદથી વાત કરતો હતો. દીકરીની મરજી વિરુદ્ધ તો તેને ક્યાંય પરણાવી ન દેવાય. બાપુ એ મતના હતા. કેસરબાની આંખમાં કોઈ મૂર્તિઓ ઠરે નહીં. એમને એમ દિવસો વીતતા ગયા. જુવાનસિંહે નિશ્વાસ નાખ્યો. બાના લગ્ન થઈ ગયા હોત, બાના લગ્ન થઈ ગયા હોત તો આજે આ મહેલમાં આનંદ મંગળ છવાયો હોત, કહીને જુવાનસિંહ ચાલવા માંડ્યો. માધવી તેને પ્રશ્ન પૂછી રહી હતી અને જુવાનસિંહના જવાબો સાંભળી રહી હતી. માધવી જેટલો જ મને રસ પડતો હતો, કદાચ તેનાથી વધારે. મેં જુવાનસિંહને રોક્યો. જુવાનસિંહ, મને ખ્યાલ આવે છે તમને કેટલું દુઃખ થઈ રહ્યું છે તે, પણ કેસરની આંખ ઠરે તેવો કોઈ મૂર્તિઓ આખા હિન્દુસ્તાનમાં ન મળે તે સાથે હું સહમત નથી. એ ન પરણ્યા કે ન પરણી શક્યા તેમાં જરૂર બીજું જ કંઈક રહસ્ય હશે, મેં કહ્યું. અને કંઈક વગર વિચારી જ મેં બોલી નાખ્યું. એવું તો ન હતું કે કેસર જેના પ્રેમમાં હોય તે બાપુને, તેના પિતાને પસંદ ન હોય, મેં એ વાક્ય કહ્યું અને જુવાનસિંહની આંખો મારી પર સ્થિર થઈ. એવું તમને કોણે કહ્યું? કોણે આવી વાત કરી તમને? જુવાનસિંહ ક્યારેય વિવેક ગુમાવીને બોલે તે શક્ય જ ન હતું. કોણ છે એ હરામજાદો? અરે, તમે તો ગુસ્સે થઈ ગયા. મેં તો વાંચ્યું છે, રાજપૂતોમાં વટ વચન અને વ્યવહાર ક્યારેક બેવકૂફીની હદ વટાવી નાખે છે. એવું કંઈ બન્યું તો નહોતું. મેં તો કેવળ અનુમાન કર્યું હતું. તમે ખોટું નહીં લગાડતા? મેં તેના ખભા પર હાથ મૂક્યો અને હળવેથી પૂછ્યું. જુવાનસિંહ, એ બ્રીચીસ, એ શર્ટ, એ રાઇડિંગ શૂઝ કોના હતા? મને કંઈ પૂછશો નહીં. નહીં, મને કંઈ પૂછશો નહીં. જુવાનસિંહ, એ કેસરબાના પ્રેમીના કપડાં હતા? એ ચીજો કેસરના આશિક? નહીં, એ વાત ખોટી છે, તદ્દન ખોટી. જુવાનસિંહ બોલી ઉઠ્યો. એ મારા મામાના દીકરાની ચીજો છે. એ આશિક ન હતો. એ આ મહેલમાં નોકર હતો, નોકર. એ કદનો નોકર. એટલું બોલતા બોલતા જુવાનસિંહ એકદમ રડી પડ્યો. માધવી તેની બાજુમાં આવી. તેણે જુવાનસિંહના ખભા પર હાથ મૂક્યો. ગુજરી ગયો બિચારો, ગુજરી ગયો. માં જગદંબા, ગુજરી ગયો બિચારો, ભર જુવાનીમાં. તે આઈના તરફ ફરીને ઊભો રહી ગયો. હું અને માધવી તેની પીઠ પાછળ ઊભા રહ્યા હતા. અમારા ત્રણેયના પ્રતિબિંબ આઈનો ઝીલતો હતો. થોડી વારે તે શાંત પડ્યો. માધવી તેને માટે ખુરશી તાણી લાવી, પણ તે ટીપોઈનો ટેકો લઈને નીચે બેઠો. ગમછાથી મોઢું લૂછ્યું. સન્નાટો છવાયો. થોડી વારે તે પોતાની મેળે જ બોલવા લાગ્યો. નામ જયસિંહ, મારા મામાનો દીકરો, કેસરબાનો એ ચરવાદાર. મારી જેમ જ પેઢીઓથી મારા મામા પણ રાજના સેવક, અદના ખેડૂત, થોડી જમીન ખરી. જયસિંહ એકનો એક દીકરો, બાના ઘોડા સાચવતો, બાની તૈનાતમાં 24 કલાક હાજર. આ કમરાની બહાર તે બેઠો રહેતો. કેસરબાને તેના તરફ ભારે એત. જયસિંહ વગર તેમને ઘડી ન ચાલે. કેસરબાની ઉંમર વધતી ચાલી તેમ તેમ બાપુને ચિંતા થવા માંડી.
જયપુર, ઉદયપુર, નેપાળ અને છેક દખ્ખણમાંથી બડા બડા રાજઘરાનાના માંગા આવે અને કેસરબા નન્નો ભણે. બાપ દીકરી વચ્ચે હેત તો અપાર, પણ આ બાબતમાં પછી બાપુ અકળાતા ગયા. બાપ દીકરી વચ્ચે ચકમક ઝરે, જીભા જોડી થાય. બાપુ ક્યારેક ભારે ગરમ થઈ જાય, પણ કેસરબા માને નહીં. જુવાનસી અટક્યો. આ તો મેં સાંભળેલી વાત છે મેમ સાહેબ. હું કંઈ બધી વખત જોવા ગયો ન હતો, પણ પછી એવી સ્થિતિ થઈ કે બા કોઈને મળવાનું કે લગ્નની વાત જ ટાળવા માંડ્યા. આખો દિવસ ક્યાંક દરિયાકાંઠે તો ક્યાંક આ તરફ પહાડીઓને જંગલમાં ફરતા રહે. એ હોય અને તેમની સાથે બીજા ઘોડા પર તેમનો નોકર જયસિંહ હોય. જુવાનસિંહની આંખો સ્થિર હતી, પણ તેમાં વાદળા છવાયા હોય તેમ પાણી ઉભરાયા હતા. તેના હૃદયમાં કશીક પીડા હતી. મને અને માધવીને તે સમજાતી ન હતી. અમે તદ્દન અવાક બનીને તેની વાતો સાંભળી રહ્યા. કદાચ તે પહેલી વખત પોતાનું હૃદય ઠાલવી રહ્યો હતો. અને તમે સૌ જાણો છો, રાજપૂત ઘરાનામાં કેવી રૂઢિઓ હોય છે અને લોકો પણ કેવા હોય છે. કંઈક રાજવીઓ કેસરબાનું રટણ કરતા અને નિરાશ થતા. કોઈકે દાઝમાં આવીને વાત ઉડાવી કે કેસરબા પરણતા નથી, કારણ તેમના નોકર સાથે, જયસિંહ સાથે તેમના આડા સંબંધ છે. કોઈક અભાગ્યા કરમચંડાળે આ વાત વહેતી કરી. પછી તો વાતનું વતેસર કરવામાં લોક ક્યાં પાછા પડે તેમ છે. કેસરબા એટલે માથાના ફરેલા. જેમ જેમ આવી ગુપસુપ વાતો ફેલાતી ગઈ, તેમ તેમ કેસરબા જયસિંહને સાથે રાખતા ગયા. ગામમાં ફરે કે બહાર ગામ જાય, જોડે જયસિંહ હોય જ. અને લોક છડેચોક કહેતા, માળા પસાયતાએ ભારે કરી હો, માલિકની દીકરી હારે જ લીલા. શું કળજુગ આવ્યો છે. જયપુર જેવાને ના પાડી હોય તેવી રાજકુરી હાળા ચવારદારના ચક્કરમાં ક્યાંથી આવી પડે. એ પસાઈ તો ગિરનારના તાંત્રિક પાસેથી વશીકરણ શીખી આવ્યો છે. જાડેજાના સત પરવારી ગયા. સગો બાપ અને ભડભાદર જેવો ભાઈ માળા નોકરની લીલા જોયા કરે છે. મોટા લોકના મોટા પોલ ભાઈ. જુવાનસિંહે એ જમાનામાં જે ગુપસુપ થતી તે કહી સંભળાવી. વાત ચગડોળે ચડી અને આખરે પ્રતાપસિંહ બાપુએ જયસિંહને બોલાવ્યો. જયસિંહ તો થથરી ઉઠ્યો. શું વાત કરો છો બાપુ, મારા અન્નદાતા. લોકો તો ગમે એ બોલે, કેસરબા તો મારી માવડી છે નામદાર. આંખ ઉલાડીને મેં કદી એમની સામે જોયું નથી. જયસિંહે હાથ જોડીને કહેલું, પણ પ્રતાપસિંહ બાપુ ગુસ્સામાં હતા. કંબક, તું આટલો નાલાયક હોઈશ તેની મને ખબર ન હતી. પાછો તું કેસરને માવડી કહે છે. પ્રતાપસિંહ જાડેજાનો મિજાજ જાય એટલે કોઈ નાય નહીં. તેમણે જયસિંહના ગાલ પર લાફો જડી દીધો. એક લાફે તેના 3 દાંત તૂટી ગયેલા. કેસરબા દોડતા આવ્યા અને વચ્ચે પડ્યા, પણ બાપુનો ગુસ્સો કાબુ બહાર હતો. તેમણે જિંદગીમાં ક્યારેય કેસરબાને ઊંચે શબ્દે બોલાવ્યા પણ ન હતા, પરંતુ તે દિવસે તેમણે બાને એક અડબોથ મારી, કુલાંગાર કહીને ગાળો ભાંડી હતી. બાપુએ અંટર ઉઠાવેલું અને જયસિંહનો બરડો ચીરી નાખ્યો હતો. કેસરબાએ તેને છોડાવવાની કોશિશ કરી હતી, પણ બાપુ તો એની ખાલ ઉતારી નાખવા માંગતા હતા. બાપુના ગુસ્સાનો પાર ન હતો અને કેસરબાથી જયસિંહની દશા જોઈ જતી ન હતી. એ જયસિંહની વાત તમે નથી માનતા બાપુ? એનો અર્થ એ કે તમે મારા પર પણ શંકા કરો છો? તો હું તમારી દીકરી છું બાપુ. હવે તો હું તેની સાથે જ ચાલી જઈશ. એને જ પરણીને આ જાસોદ ગામમાં ઘર માંડીશ. કેસરબાએ કહેલું અને બાપુનું માથું ભડકે બળ્યું. તેમણે બંદૂક ઉઠાવી. હું એને ભડાકે દઈશ, હું એને ફૂંકી મારીશ. તે જ વખતે કેસરબાના ઓરમાનભાઈ રણમલ બાપુ દોડી આવ્યા હતા. બાપુ ફાયર કરે તે પહેલાં તેમની બંદૂકની નાળ ઝાલીને ઊંચી કરી નાખી હતી. આ શું બાપુ કહીને તેમણે રોક્યા હતા. જયસિંહને છોડાવ્યો હતો. એ બધું રાત્રે બનેલું. રણમલ બાપુ રડતા કેસરબાને તેમના કમરામાં લઈ આવ્યા હતા. તેમને સમજાવ્યા હતા કે બાપુનો ગુસ્સો તો શિવજી જેવો છે. રણમલ બાપુ જયસિંહને પીછાનતા હતા. તેણે ક્યારેય કેસરબાની સામે આંખ ઊંચી કરી ન હતી. કેસરને તો એ મા દુર્ગાની જેમ પૂજતો. તે દિવસે રાત્રે જ જયસિંહ જાસોદ છોડીને ચાલ્યો ગયો. એમ કહેવાય છે કે કેસરબાએ હઠ પકડી હતી એ છોકરાને પાછો બોલાવવાની, પણ જયસિંહ રાતોરાત ગામ છોડીને ચાલ્યો ગયો હતો. તે ગયો પછી કદી પાછો ન આવ્યો. કેસરબાએ રટ લીધી હતી. કેટલી તલાશ કરી પણ એ મળ્યો નહીં. પછી તો કેસરબા કમરામાંથી બહાર નીકળતા નહીં. સાંજે આ ઝરૂખે આવીને બેસતા. ટગર દરિયા તરફ કે આ પહાડી તરફ જોઈ રહેતા. કશું કોઈ સાથે બોલતા નહીં. ક્યારેક આ આઈના સામે બેસીને જાત સાથે વાત કરતા. જુવાનસિંહે વાત પૂરી કરી. આવી વાત છે મેમ સાહેબ, બસ. એ ગુજરી કેવી રીતે ગયા? માધવીએ પૂછ્યું. એ મને બરાબર ખબર નથી. કહેવાય છે કે પેલા ખડક સાથે ભૂસકો મારતા તેમનું નાક અફળાયું હતું. અંદર અને અંદર માથામાં જ લોહીની નસ તૂટી ગયેલી અને ગુજરી ગયેલા. તે બોલ્યો અને ઊભો થયો.
ચાલો તમને ઉપરના કમરામાં મૂકી આવું કહીને તેણે ફાનસ ઉઠાવ્યું. ત્યાં લાઇટ ચાલુ થઈ ગઈ હતી. કેસરબાગ મહેલમાં વીજળી પ્રવાહ પાછો વહેતો થયો હતો. માધવીને વધુ વાત કરવી હતી, પરંતુ જુવાનસિંહ એટલો તત્પર ન હતો. માધવીને કમરામાંથી હટવાની સહેજે ઈચ્છા ન હતી, પણ એ કમરામાં રહેવાની મારી તૈયારી ન હતી. માધવી પર મારે લગભગ હુકમ ચલાવવો પડ્યો હતો. તે નારાજ થઈ, પણ મેં પણ એટલી જ મક્કમતાથી એ કમરામાં રાત ગાળવાનો સજ્જડ વિરોધ કર્યો હતો. ઉપરના ભાગમાં જ્યાં દાદરો પૂરો થાય છે ત્યાં વિશાળ રમણું છે. વિશાળ રમણાની બંને તરફ લાંબી ગેલેરીઓ છે. ગેલેરીની એક તરફ કઠેડો છે અને બીજી તરફ કમરાઓ. દાદરની ડાબી તરફનો કમરો અમારે માટે ખોલવામાં આવ્યો હતો. મહેલની બહારની અને કમ્પાઉન્ડમાં મૂકેલી સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ થઈ હતી. દાદરા અને ગેલેરીમાં એક એક બત્તી જલતી હતી, છતાં હાથમાં ફાનસ અને બગલમાં મોટી મીણબત્તીઓનું પેકેટ અને દીવાસળીની પેટી લઈને જુવાનસિંહ કમરામાં આવ્યો હતો. માધવી કમરામાં પ્રવેશીને બાથરૂમ જોવા ગઈ હતી. બાથરૂમ વિશાળ હતી, અલબત્ત કેસરબાના કમરા જેવી નહીં. હું પલંગમાં પડ્યો. જુવાનસિંહ અમારી સૂટકેસો લઈ આવ્યો. જુવાનસિંહ, માધવીએ તેને જતો અટકાવીને પૂછ્યું. પેલા જોડા અને બીજી ચીજો તમે? પણ જુવાનસિંહે એ વાક્ય પૂરું થાય તે પહેલાં જ કહ્યું, એ ચીજો ત્યાં રાખવાની છે. શા માટે? મેમ સાહેબ, એ કેટલાય વર્ષોથી ત્યાં પડી રહી છે. પણ એમ કે સાહેબ તો કહેતા હતા કે કેસરબાની બધી ચીજો બળી ગઈ હતી. જી એમ કહેવાય છે. ચાલો ત્યારે જય શંભો, તમે આરામ કરો, બોલીને જુવાનસિંહ ચાલતો થયો. માધવી તેને રોકવા માગતી હતી. જુવાનસિંહની વાર્તાનો અંત આવ્યો ન હતો. મને પણ અપરંપાર જિજ્ઞાસા થતી હતી, પણ જુવાનસિંહ ચાલ્યો ગયો. જુવાનસિંહના ગયા પછી અમે પથારીમાં પડ્યા. ગજબ વાત છે ને કેતન, માધવી બોલી. તારું શું માનવું છે? શેનું? મેં પૂછ્યું. કેસરબા વિશે. વેલ, એ રિમાર્કેબલ કેરેક્ટર હશે. એમ નહીં, જુવાનસિંહની વાત તને કેમ લાગી? મેં તને કહ્યું ને માધવી, આપણે આરામ માટે આવ્યા છીએ. સાચું કહે કેતન, અત્યાર સુધીમાં ક્યારેય મને આવી કોઈ વાત તદ્દન વાહિયાત લાગતી, પણ આજે જે નજરે જોયું તે ખરેખર વિચિત્ર લાગે છે. શું મૃત્યુ પછી આત્મા આવી રીતે કોઈ જગ્યાએ રહેતો હશે? એનો મને ક્યાં અનુભવ છે? નહીં કેતન, મને જુદો જ વિચાર આવે છે. શું? આપણો વિજય જો કદાચ ગુજરી ગયો હશે તો તેનો આત્મા પણ ક્યાંક ફરતો હશે ને? એકાએક ઘણા વખતે માધવીએ વિજયને યાદ કર્યો હતો. વિજય મારો મિત્ર હતો એટલું જ નહીં, પણ મારો ભાગીદાર હતો, વિચક્ષણ હતો. નિર્માણ કંપનીનો ઘણો મોટો બોજો તે ઉઠાવતો. પરિણામે તે મને વારંવાર યાદ આવતો, પરંતુ એક ખાસ ખ્યાલ રાખતો. માધવી પાસે વિજયનું નામ ન લેતો. વિજયના ગુમ થયા પછી 7-8 મહિને વિજયની અનુપસ્થિતિ માધવીએ સ્વીકારી હતી અને તે નોર્મલ થઈ હતી. એટલે જ હું સાવચેત રહેતો. પણ અત્યારે આ મહેલના એકાંતમાં અને અપર માણસની કોઈ વિચિત્ર સૃષ્ટિના અનુભવ પછી માધવીએ વિજયને સંભાળ્યો તે મને ખાસ ગમ્યું ન હતું. તું તો યાર એવી રીતે મને પૂછે છે કે જાણે હું આવી બધી બાબતોમાં એક્સપર્ટ હોઉં, મેં કહ્યું. પણ કેતન, તે બોલી. જવા દે, અને હસી. શું કહેવું છે તારે? મેં કહ્યું. બંને હાથની કોણીઓ પથારીમાં ટેકવીને તેની અડપચી હેઠળ હથેળી રાખીને તે મારી સામે જોઈ રહી. મને થાય છે કે વિજય અત્યારે અહીં હોત તો જરૂર તારા કરતાં જુદો વ્યૂ તેણે લીધો હોત. મતલબ કે તેણે આખી વાતને એક પડકાર તરીકે લીધી હોત. તે ચકિત જરૂર થયો હોત. વોર્ડરોબમાં બધું ગુમ થઈ જાય, બા સાહેબે નાખી દીધેલી ચીજો દરિયામાંથી પાછી ફંગોળાય. વેલ, ધીસ ઇઝ એબ્સર્ડ એન્ડ યેટ ટ્રુ. આપણને કોઈએ આવી વાત કરી હોત તો આપણે માની ન હોત. વિજય તને મારી જેમ જ કહે, નાવ ગો ટુ બેડ માધવી. મને સમજાતું નથી કે આખી વાતથી તું ડરે છે કે પછી તને આવી બાબતમાં રસ નથી. પણ વિજયે શું કર્યું હોત તે હું જાણું છું. એ કેટલો ડરપોક હતો તેની મને ખબર છે. ડરપોક? અરે, કમરામાં ગરોળી હોય તો તેના શા હાલ થતા હતા તેની તને ખબર નથી, મેં કહ્યું અને હું પાછું ફરીને સૂઈ ગયો. માધવી સાથે આ બધી મગજમારી કરવાની મારી ઈચ્છા ન હતી. તે થોડીવાર જાગી હશે અને પછી ઊંઘી ગઈ હતી. હું ક્યાંય સુધી જાગતો પડ્યો હતો. કેસરના આયનામાં મેં માધવીને બદલે હાડપિંજર જોયું હતું. માધવીના જ વસ્ત્રો પહેરીને બેઠેલી, સ્નાયુઓ કે ચામડી વગરની સ્ત્રી, અને તે પછી કેસરની ચીજો દેખાઈ, ગુમ થઈ. એ અનહોની જેવી ઘટના હતી. એકાએક મને પેલી પોલીસ કૂતરીઓ યાદ આવી. શું એ કૂતરીઓ પણ આ વાસ્તવિક સૃષ્ટિથી પેલે પારની દુનિયા જોઈ શકતી હશે? વિચારોના વમળ મારા દિમાગમાં ઉઠ્યા. મને વિજય યાદ આવ્યો. તેણે અગમ સૃષ્ટિ વિશેના પુસ્તકો ખરીદ્યા હતા. શા માટે?
શા માટે તે આવી ચોપડીઓ વાંચતો હતો? બિયોન્ડ ધીસ વર્લ્ડ, બિયોન્ડ અવર નોલેજ, બિયોન્ડ અવર મંડેન લાઈફ. શું કોઈ બીજું વાસ્તવ છે? પ્રશ્નો જ પ્રશ્નો. એ પ્રશ્નોની અવઢવમાં દિમાગમાં ચાલતા એક ચક્રાવામાં મારું આખું માથું ભમતું હતું. જ્યારે કશો જ નિર્ણય નથી થતો ત્યારે મગજ પણ થાકીને લોતપોત થઈ જાય છે. ઊંઘ તમને ઘેરી વળે છે. આવતીકાલે ફાંસી મળવાની હોય તો એ માણસને ઊંઘ છોડતી નથી. એ વરદાન છે ઈશ્વરનું કે માનવીની ઇન્દ્રિય મર્યાદા?